આપણી ગુજરાતી ભાષામાં ઘણી વખતે એવું કહેતા હોઈએ છીએ, આ તો એકદમ ભૂંડ જેવો માણસ છે. કહેવાનો મતલબ કોઈ પણ માણસ બહુ બોગસ હોય, બહુ ખરાબ હોય, આપણે હેરાન કરતો હોય તો આપણે એને એવું કહેતા હોઈએ છીએ. વાતમાં ઘણી વખતે તમે એવું સાંભળ્યું છે, આ તો એકદમ ભૂંડ જેવો માણસ છે. પણ અમુક માણસો ભૂંડ કરતાં પણ વધારે ભૂંડા હોય છે. આપણે કહી શકીએ ને કે ભૂંડ પ્રો મેક્સ. જેમ આઈફોનની અંદર આવે ને, દરેક 11 આવ્યો, 11 પ્રો આવ્યો, 11 પ્રો મેક્સ, ઘણા માણસો એવા હોય છે કે ભૂંડ પ્રો મેક્સ. ભૂંડ કરતાં એ ભૂંડા માણસ હોય છે. સંબંધીઓના નામમાં સાપ હોય. સાપ તો એકવાર ડંખ મારે અને માણસ મરી જાય કદાચ. પણ અમુક વ્યક્તિઓ, અમુક સંબંધીઓ એવા હોય ને કે આખી જિંદગી વારે ઘરે તમને ડંખ મારતા જ હોય અને રોજ તમને થોડું મારતા હોય. આવા લોકો સંબંધીઓ તો ના કહેવાય, પણ સંબંધીના નામે સાપ જરૂર કહેવાય. આવા લોકો ભૂંડ પણ ના કહેવાય, પણ ભૂંડ કરતાં એ ભૂંડા માણસ કહેવાય. દરેક લોકોને આવા માણસો લાઈફની અંદર મળતા જ હશે, દરેકનો અનુભવ હશે જ. આવા લોકો વિશે આપણે શું કહેવું? સુવરની આદત હોય હંમેશા કાદવની અંદર રહેવાની, એટલે કાદવ જ હંમેશા એને પોતાની દુનિયા લાગે. અમુક માણસો એવા હોય ને કે હંમેશા પોતાના વિચારોરૂપી કાદવની અંદર જ એમને રહેવાની ટેવ હોય. વ્યક્તિ એમના માટે ગમે એટલું સારું કરે, ગમે એટલું બદલાય, પણ એ લોકો ક્યારેય પણ પોતાના વિચારોરૂપી કાદવ છોડી નહીં શકતા હોતા. આનું પરિણામ એ હોય છે કે પછી કોઈક વાર વ્યક્તિ ના બદલાય, જો તમારા બદલાવા છતાં પણ સામેનો વ્યક્તિ ના બદલાય, તમને વારે ઘડીએ બ્લેમ કરતું હોય, તો પછી તમારે પોતે જ બદલાઈ જવાય. અને એની અંદર જ આપણી ભલાઈ હોય છે. કેમ કે સારા ખરાબ વ્યક્તિઓ હોય, સારો વ્યક્તિ એનો સ્વભાવ નહીં છોડતો, ખરાબ વ્યક્તિ એનો સ્વભાવ નહીં છોડતો. આખી દુનિયામાં બધી જગ્યાએ આપણે ચાદર ના પાથરી શકીએ, પણ આપણે કહેવાય ને કે પોતે આપણે પગમાં ચપ્પલ પહેરી લઈએ તો એનું સોલ્યુશન આવી જાય. એમ સંબંધોની અંદર વ્યક્તિઓ પણ અમુક એવા હોય છે કે આપણે લોકો ના બદલીએ, કે આપણે એ લોકોનું માઇન્ડસેટ ના બદલીએ, કે ભલે તમે પોતાની તમારી જાતને બદલી નાખો, પણ એ લોકો એમના મનની અંદર, એમના મગજની અંદર જે કક્કો રટવાનું છે હંમેશા એ જ કક્કો રટશે. તમે ગમે એટલા બદલાવો, કોઈ ફરક નહીં પડે નથી એમને. ઘણી વખતે સંબંધોની અંદર થાય કેવું કે એકચ્યુઅલી વ્યક્તિ ખરાબ નહીં હોતો, યા કદાચ થોડો ઘણો કોઈનો 5-10% વાંક હોય, 5-10% ફોલ્ટમાં હોય, અને 5-10% વાંકની અંદર સામેવાળા વ્યક્તિઓ 500% વ્યક્તિનો વાંક ગણાય, કે વ્યક્તિને ખોટો ગણાય, આખો દિવસ એને બ્લેમ કરતા હોય છે. પણ એકચ્યુઅલી વ્યક્તિમાં ખરાબી ના હોય, પણ પેલા લોકોને કહેવાય ને કે આખો દિવસ જેના વિચારો જ કાદવ રૂપી હોય એકદમ, કે જેને હંમેશા નેગેટિવ વિચારો, નેગેટિવ માઇન્ડસેટ હોય, એનો એટીટ્યૂડ જ કોઈ સામાન્ય વ્યક્તિ પ્રત્યે નેગેટિવ હોય, તો એના પર પછી ચેન્જ ના કરી શકીએ. પેલી કહેવત છે ને કે તમે પોણીને ગમે એટલું વલોવો, પણ પોણીમાંથી કદી જિંદગીમાં મોખણ ના પેદા થાય. એમ સેમ વસ્તુ એવી હોય કે અમુક વ્યક્તિઓ એટલા બગસ હોય, અમુક સંબંધ એવા સાપ જેવા હોય કે એમની અંદર નકરું ઝેર જ ભરી હોય. સાચી વાત કે ખોટી વાત? તો આવા કોઈ માણસ હોય, જો તમને એવું લાગતું હોય કે અમુક વ્યક્તિ હંમેશા તમને કાયમ બ્લેમ જ કરતો હોય, તમારા વિશે ખરાબ જ બોલતો હોય છે, તો આ વ્યક્તિને પછી એ કેટેગરીમાં જ મૂકી દેવાના કે એ લોકો બોલે જ હોય, એ લોકો એમનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. આપણે કોઈના માટે ગમે ત્યાં સુધરી જઈએ, બદલાઈ જઈએ, ચેન્જ કરી દઈએ, પોતાના વર્તન એને સુધારો લાવી દઈએ. એમ છતાં પણ કોઈ વ્યક્તિ જો વારે ઘડી આપણને બ્લેમ કરતું હોય, તમે નહીં હારા, તમે આમ કર્યું, તમે તેમ કર્યું, ખરાબ કર્યું, ખોટું કર્યું, એકચ્યુઅલી એવું કંઈ હોતું જ નહીં. આપણે કોઈ વસ્તુ ખરાબ કરતા જ નહીં હોતા. કદાચ થોડી ઘણી ભૂલો થઈ જાય ભૂતકાળમાંથી, માણસ માત્ર ભૂલને પાત્ર. કોઈ પણ વ્યક્તિ આવી બધી ભૂલો થઈ ગઈ હોય, વ્યક્તિ ભૂલ સુધારી દે, પણ એમ છતાં પણ પેલી વ્યક્તિના દિમાગની અંદર જે જૂનો કાદવરૂપી કચરો પડ્યો હોય વિચારવાનો, એ જ કચરો વારે ઘડીએ મગજમાં વગોને વારે ઘડીએ જો તમને બ્લેમ કરતો હોય ને, તો એ વ્યક્તિને પછી રોમ કહી દે છેલ્લા. આવા વ્યક્તિઓનો કોઈ ઇલાજ નહીં. મારી વાતો કદાચ તમે સારી રીતે સમજી શકતા હોય છો કે ઘણી વખતે એવું હોય છે ને આપણે કે દરેકની ફરિયાદ હોય કે અમુક વ્યક્તિ હંમેશા મને સમજતું જ નહીં હોતું, હંમેશા મને ખરાબ જ કહે છે, મને મેણા મારતું હોય છે. અમુક સંબંધીઓ એવા મિત્રો એવા હોય, એમના માટે કે મેં બધું જ કર્યું, શું નથી કર્યું. આટલું બધું કરે છે તો પણ અમુક વ્યક્તિ હોય તો જે લોકો ના બદલાય, તમને મેણા મારતો તમને મેણ જ મારવાના, તમને રોજ 2 આડા શબ્દો કહેવા હોય. પેલા સાપ જેમ નહીં, સાપની ટેવ ડંખ મારવાની, ભૂંડની ટેવ કાદવ ઉસારવાની, એમ એ રીતે આ લોકોની ટેવ પડી ગઈ હોય. હંમેશા કોઈની બદનામી કરવાની, કોઈને મેણો મારવાનો. એટલે આવા લોકો, આવા સંબંધીઓ ખરેખર જિંદગી મળે ને તો અમુક તો કહું સારું કહેવાય. કેમ કે આવા બધા લોકો આપણને આપણા વખાણ કરનારા મળે, આપણને સારું કહેવાવાળા લોકો મળે,
તો જિંદગીમાં આપણો વિકાસ ન થાય. અમુક વિરોધીઓ પણ આપણા હોવા જવું, અમુક નિંદા કરવાવાળા બી આપણા લોકો હોવા જવું. આવા લોકો જ આપણને સચેત કરવું, સાવધાન કરવું, જિંદગીની અંદર શું કરવું શું ના કરવું એનો ખ્યાલ આવે. સારા ખોટા માણસ ઓળખવાની ટેવ પર આવા લોકોથી. બાકી બધા લોકો આપણા બની રહે ને તો એમાં સાચી ખોટી વસ્તુનો ખ્યાલ ના આવે. ખરાબ કહેવાવાળા લોકો, વિરોધીઓ જીવનમાં તમને સાવધાન કરતા હોય છે. મિત્રો તો જીવનની અંદર મદદરૂપ છે જ, પણ વિરોધીઓ હોય આપણે જિંદગીની અંદર ખોટું કોઈ કામ કરવાનું નહીં, આડું કોઈ પગલું ભરવાનું નહીં. કોઈ નિંદા કરે આપણને ખરાબ કહી જાય એવું કશું કામ નહીં કરવાનું. પણ કોઈ પોતાના મનના વિચારો રૂપી કાદવ, કોઈના વિચારો જેવા નેગેટિવ કાદવ જેવા વિચારો, એકદમ એવા વિચારો એની અંદર છે આપણા પર ઉછાળે તો આપણે ચિંતા નહીં કરવાની. આપણે સમજી લેવાનું કે આ લોકો સુવર જેવા છે, ભૂંડ જેવા છે, કે આખો દાર અંદર મનમાં નેગેટિવિટી હોય, કાદવ ભરે હોય, જે વ્યક્તિની અંદર હોય બહાર ન દેખાય. એ લોકો કાદવ ઉછાળ્યું તો આપણે એવા લોકો જો લડવા ના જવાય, એવા લોકો નાલ પર છોડી દેવાના. જે લોકો બીજા નિંદા કરતા હશે, બીજાનાથી જે લોકો જલતા હશે, જેલસી કરતા હશે, સામેવાળી વ્યક્તિ ભલે હેરાન થાય ના થાય, એ લોકો 100% હેરાન થતા હશે. આજે તમે કોઈના વિશે ખરાબ વિચારી મનમાં હેરાન થતા હશો, જેલસ થતા હશો. પેલો વ્યક્તિ તો શાંતિથી ઊંઘતો હશે, જલસા કરતો હશે, ચોક પાર્ટી કરતો હશે, તમે એના વિશે ખરાબ વિચારીને તમે હતા હેરાન થો છો. આવું હોય. જે વ્યક્તિ બીજાને હેરાન કરવા માગતો હોય, બીજા વિશે ખોટું કહેતો હોય, બીજા વિશે ખરાબ કહેતો હોય, એ વ્યક્તિ અંદરથી દુઃખી હોય, શાંત જ હોય. એટલે એના કર્મનું ફળ તો ઇન્સ્ટન્ટ મળી જાય છે. આજે દાખલા તરીકે હું કોઈ વ્યક્તિને ગાળો બોલતો હોય, કોઈ વ્યક્તિનું ખરાબ કહેતું હોય, કોઈની આડીવાળી વાતો કરતો હોય, તો કોઈ મને શાંતિ થતી છે? મારા મનમાં થોડી વાર શાંતિ, કદાચ મને કોઈનો ખરાબ કરી મને થોડી વાર હાવ લાગે, કોઈના કરતાં 100 ગણું મારા આગળ વળી મને પાછું આવવાનું છે. અને જેનું હું ખરાબ કહું છું, કોઈ વ્યક્તિનો દોષ નહીં, એ તો દોષ ના હોય છતાં પણ હું એ વ્યક્તિને આડું અવરું કહું છું, તો ઉપરથી એનો પાપ હું મારા માથે લઈ રહ્યો છું. કબીરજીનો પણ એક મસ્ત એક દોહો છે, મને કદાચ યાદ આવે છે. કબીરજી એવું કહેતા, કબીરા નિંદક મિલો ના કોઈ, પાપી મિલો 1000, એક નિંદક કે માથે હજારો પાપીન કો ભાર. એટલે આવો એક્ઝેક્ટ કોઈક ચોપાઈ હતી, મને એક્ઝેક્ટ તો ખ્યાલ નહીં, પણ કબીરજીનો કહેવાનો મતલબ ઇન શોર્ટ એ હતો કે પાપી લોકો હજારો મળી જાય, પણ એક નિંદક મને ના મળે. કેમ? કારણ કે એક નિંદકના માથે હજારો પાપીઓનો ભાર ભરે હોય. એટલે જો કદાચ તમારા પણ નિંદકો હોય ને તો આપણે સમજવાનું કે સારું કહેવાય. આપણા બી નિંદકો છો, આપણને બી મેળો મારનારા, ખરાબ કહેનારા લોકો છો, આપણને બી આડોર કહેનારા લોકો છું. આપણે ખરાબ ના કરીએ, કોઈ આપણે ખરાબ કહેતું હોય તો સારું, એનું કોઈ ટેન્શન નહીં લેવાનું, કારણ કે આપણું બધું પાપ લઈ જતો હોય. અને આવા લોકોનો કોઈ ઇલાજ નહીં. તો હું વિડીયોનો અંત કરું. આપણે મળી આવતા વિડીયોની અંદર. વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ તમે જરૂર કરજો, વિડીયોને લાઈક બી કરજો, અને અમે મોકલી દેજો એવા લોકોના વિડીયો. કદાચ કોઈને ફરક પડે તમને લાગતો હોય કે આ માણસ ખરેખર આ વ્યક્તિને આ વિડીયોની જરૂર છે, તો એને બી થોડો ઘણો આઈડિયા આવે.